ગુજરાતનો સૌથી પહેલું લીવર ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદ સિવિલ આઈકેડીમાં કરવામાં આવ્યું હતું। ત્યારથી લઈને અત્યાર સુધીમાં અસંખ્ય લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે। દર વર્ષે 70 જેટલા લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે, જેમાં મોટાભાગના કેડેવરમાં લીવર આવતા હોય છે। ફિઝિકલી સાથે સાથે રોબોટિક સર્જરી પણ ખૂબ જ મોટો મહત્ત્વનો ભાગ ભજવે છે। ભવિષ્યમાં ટ્રાન્સફર તેમજ કિડની ટ્રાન્સલેટ રોબોટિકથી પણ થશે તેવું આઈકેડી વિભાગના ડાયરેક્ટર પ્રાંજલી મોદીએ જણાવ્યું હતું। અને આનો સક્સેસ રેશિયો ખૂબ જ સારો હોય છે, છતાં પણ દર્દીએ પોતાને ખ્યાલ રાખવો જરૂરી છે, કારણ કે દર્દીની પોતાની સાવચેતીના કારણે જ તેને સાજા થવામાં તે મદદ કરે છે। જ્યારે 80% દર્દીઓ ડિસ્ચાર્જ પછી કેર લેતા નથી, અને જો સમયસર કેર લે તો ભવિષ્યમાં કંઈ પણ થવાના ચાન્સીસ રહેતા નથી। સમયસર યોગ્ય ખોરાક લેવો તથા કસરત કરવી, કારણ કે તેના શરીરમાં નવું મૂકેલું અંગ કેવી રીતે કાર્ય કરે છે તે તેને ખ્યાલ આવતો નથી, જેના કારણે ફરીથી બગડવાના ચાન્સીસ રહેતા હોય છે। અત્યાર સુધીમાં 717 લીવર ટ્રાન્સપ્લાન્ટ થયા। આપણે 2008થી અહીંયા આગળ લીવર ટ્રાન્સપ્લાન્ટ ચાલુ થાય છે। ગુજરાતનું સૌથી પહેલું લીવર ટ્રાન્સપ્લાન્ટ આપણે આ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં કર્યું, અને ત્યારથી એ વધતા જાય છે। દર વર્ષે લગભગ આપણે 70ની આસપાસ ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ। મોટાભાગના કેડેવરમાં છે, પણ ધીરે હવે લિવિંગ ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટ પણ ઘણા વધતા જાય છે। રિસન્ટલી આપણે રોબોટિક સર્જરી પણ લીવરના દર્દીઓ માટે ચાલુ કરી છે, જેથી કરીને એ રોબોટિક ડોનર હિપેટેક્ટોમી અને ભવિષ્યની અંદર રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ થશે। જેમ જેમ સગવડતા વધતી જાય છે એમ સક્સેસ રેટ પણ વધતો જાય છે। હું એટલું ચોક્કસ કહું કે સક્સેસ રેટ એ દર્દીની જનરલ કન્ડિશન પર ઘણો બધો આધાર રાખતો હોય છે। અતિશય માંદા દર્દી હોય, જેને એક્યુટ લીવર ફેલિયર થયેલું હોય, અથવા તો જેનો મેડ સ્કોર બહુ હાઈ હોય, એવા દર્દીઓની પાસે પોતાની રક્ષા શક્તિ નથી હોતી, એટલે કે ઇમ્યુનિટી નથી હોતી। આવા દર્દીઓના ટ્રાન્સપ્લાન્ટની અંદર આપણને સફળતા મળવાની સંભાવના ઓછી રહે છે। સમયસર ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય એ બહુ જરૂરી છે, જેથી કરીને સફળતાનો રેટ ઉપર જાય ત્યાં આગળ। રફલી ઇમિડિયેટ ડિસ્ચાર્જ એ લગભગ 80% જેટલા દર્દીઓ ઇમિડિયેટ ડિસ્ચાર્જ થાય, પણ ત્યાર પછી પણ એની કેર લેવી પડે, અને કેર ન લે તો દર્દીને ઘણા બધા કોમ્પ્લિકેશન થઈ અને એ એક્સપાયર થઈ શકતું હોય છે। શું ખાસ મહત્વની બાબત ધ્યાન રાખવાની છે દર્દીને ખોરાક નિયમિત લેવો, કસરત કરવી, અને ખાસ કરીને આ નવું મૂકેલું અંગ એ પોતાનું નથી એ સમજી અને જે એની ઇમ્યુનો સપ્રેશન દવાઓ લેવાની હોય છે એ સમયસર લેવી, કારણ કે આ દવાઓની સાઇડ ઇફેક્ટ પણ હોય છે, અને આ દવાઓ એ જીવન ટકાવવા માટે અગત્યની પણ હોય છે। સો એ દવાઓ વગર એ દવાની અંદર લેવાની અંદર કોઈ પણ પ્રકારની ભૂલચૂક ન થવી જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાની છે। બાકી શરીરની તંદુરસ્તી જાળવવાનું એ દરેક વ્યક્તિના હાથમાં હોય છે, ડૉક્ટરના હાથમાં નથી હોતું, અને એ પ્રમાણે જો એ ડૉક્ટરની સલાહ આપી શકે, પરંતુ રેગ્યુલર પોતાના માટે 1 કલાક આપે, કસરત કરે, ખોરાકની અંદર કાળજી લે, ખાસ કરીને બહારનું ખાવાનું કે ખાવાની અંદર મીઠું, ખાંડ અને ખાવાનો સોડા, આ 3 સફેદ ઝેરને જો બને એટલા દૂર રાખે તો દર્દીની તંદુરસ્તી લાંબા સમય। આપનો પરિચય? મારું નામ પ્રફુલ રણજીતભાઈ બારો। મારે અહીંયા લીવર ટ્રાન્સફરનું કરાવવાનું હતું સિવિલ હોસ્પિટલમાં, અને મારું લીવર ટ્રાન્સફર થઈ ગયું છે। અહીંયા ડૉક્ટરોની મહેનત 15 કલાકનું ઓપરેશન, અને બધાએ સપોર્ટ સારો આપ્યો છે, અને મને સારું લીવર મળી ગયું છે। બહાર લીવર ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ શું હતો અને અહીંયા તમે કેવી રીતે? બહાર લીવર ટ્રાન્સફરમાં મને કોઈ જગ્યાએ 40 લાખ, 30 લાખ, 45 લાખ અલગ ભાવ છે, અને અહીંયા મને 13 લાખનું એસ્ટિમેટ આવ્યું છે। એમાં સરકાર આયુષ્યમાન કાર્ડમાં એમાં મને ઘણો બધો